ટૂંકમાં આપણે સાધનાને બાયોલોજીની દ્રષ્ટિથી સમજવાની કોશિશ કરી. આઈ હોપ તમને લોકોને સમજાય કંઈ what I'm trying to get across. પહેલી વસ્તુ કોઈ મને કહી શકે કે સાધના એટલે શું? Can anybody answer? Short. કોઈ જવાબ નથી તો હું કહી સાધના એટલે સાધનનો રાઈટ ઉપયોગ. તો ત્રણ પ્રશ્ન જાગશે કે સાધન કયું, સાધનાનો રાઈટ ઉપયોગ કયો અને સાધનનો રાઈટ ઉપયોગ કયો અને સાધનનો રોંગ ઉપયોગ શું છે? તો સાધન શું છે? આ શરીર છે. કુદરતે આપણને આ શરીર આપ્યું છે, એનો રાઈટ ઉપયોગ કરવાનો છે. તો રાઈટ ઉપયોગ શું અને રોંગ ઉપયોગ શું? આપણે અહીંયા આવ્યા છે એનો અર્થ એમ છે કે આપણે રોંગ ઉપયોગ કરતા હશું અને રાઈટ કરવા માંગીએ છીએ. અક્ષર થોડા ખરાબ છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. આનું ટ્રાન્સલેશન બે રીતે થાય છે. જે રીતે પિંડમાં તે રીતે બ્રહ્માંડમાં. ઊંધું પણ થાય. જે રીતે બ્રહ્માંડમાં તે રીતે પિંડમાં. એટલે પિંડની અને બ્રહ્માંડની જે રિલેશનશિપ છે એ સમજવી હોય તો પહેલા આપણે પિંડને સમજીએ અને આ સૂત્ર પ્રમાણે આપણે સમજી શકશું કે જે રીતે પિંડમાં છે એ રીતે બ્રહ્માંડમાં છે. તો પિંડ એટલે શું? આપણું હ્યુમન બોડી, આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણને આપવામાં આવ્યું છે. તો આ પિંડનું બેઝિક યુનિટ કયું છે? શું છે? સેલ. તો આ પિંડ છે એ સેલનો ઢગલો નથી, એ સેલનું એક ઓર્ગેનાઇઝડ સ્ટ્રક્ચર છે, રાઈટ? તો સૌથી પહેલું લેયર છે સેલ. ઇન્સિડેન્ટલી ઇંગ્લિશમાં પણ આવું જ એક સૂત્ર છે, કોને ખબર છે? યથા પિંડે તથા બ્રહ્માંડે એઝ અબાવ સો બિલો. પણ આપણું વધારે સારું છે કારણ એઝ બિલો સો અબાવ પણ થાય છે. પહેલું યુનિટ છે સેલ. આપણા શરીરમાં ઘણા બધા સેલ્સ છે, જુદી જુદી ટાઈપના. મસલ સેલ, બોન સેલ, ન્યુરોનલ સેલ એટલે બ્રેન સેલ, એવા ઘણા બધા છે. તો જ્યારે સેમ ટાઈપના સેલ્સ ભેગા થાય અને એક ફંક્શન કેરી આઉટ કરે તો એને ટિશ્યુ કહેવાય. તો બીજું લેયર છે ટિશ્યુ. જ્યારે 4-5 ટિશ્યુઝ ભેગા થઈને એક સ્પેસિફિક ફંક્શન કેરી આઉટ કરે એને કહેવાય ઓર્ગન. જેમ કે આપણું સ્ટમક છે, કે આપણી આઈસ છે, આપણું બ્રેન છે, લંગ્સ છે, એ બધા ઓર્ગન્સ છે. પછી જ્યારે અમુક સ્પેસિફિક ઓર્ગન્સ ભેગા થાય અને એક સ્પેસિફિક ફંક્શન કેરી આઉટ કરે એને કહેવાય ઓર્ગન સિસ્ટમ. અને જ્યારે બધી સિસ્ટમો ભેગી થાય ત્યારે આપણી બોડી બને કે મેન, રાઈટ? તો આપણી બોડીની અંદર આટલા ડાયમેન્શન્સ છે, સિસ્ટમ અને મેન, રાઈટ? તો આપણું પિંડ છે આ રીતે બનેલું છે. હવે લેટ અસ ટેક ધ કોસ્મોસ. તો આપણે કોસ્મોસને ચાલુ કરીએ. પહેલા છે મેન, રાઈટ? આપણે બ્રહ્માંડનો ભાગ લઈએ છીએ. આ પિંડનો ભાગ આટલો થયો. હવે બ્રહ્માંડનો ભાગ લઈએ તો પહેલા છે મેન. હવે મેન શેમાં જીવી રહ્યો છે? સોસાયટી. પણ આપણે બાયોલોજીકલી લઈએ તો સૃષ્ટિમાં જીવે છે, એન્વાયરમેન્ટ કહીએ. તો એન્વાયરમેન્ટને ગુરજેફ કહે છે ઓર્ગેનિક લાઈફ. હવે ઓર્ગેનિક લાઈફ છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ અર્થ. અર્થમાં આખું આ ખાલી ઉપરનો એક થિન ક્રસ્ટ છે, જે આ ઉપરની પાતળી ચામડી છે અર્થની, જેને ઓર્ગેનિક લાઈફ કહેવાય. હવે આપણે આખું અર્થ લેશું તો ધેટ બીકમ્સ ધ અર્થ.
Earth is a part of the planetary system. છે તો એ નેક્સ્ટ ડાયમેન્શન છે. અને ફાઇનલી કમ્સ ધ સન. એટલે આ આપણે માટે બ્રહ્માંડ થયું, આ પિંડ થયું. સેલ, ટિશ્યુ, ઓર્ગન સિસ્ટમ, મેન, ઓર્ગેનિક લાઈફ, અર્થ, પ્લેનેટ્સ એન્ડ સન. બરાબર? તો આ રીતે આપણને ખ્યાલ આવશે કે કઈ ટાઈપનું કોરિલેશન છે. અને આપણે માટે આ બંને એપ્લિકેબલ છે. પણ હવે ખાલી આગળનું થોડુંક લઈ લઈએ આપણે, એટલે એક કમ્પ્લીટ થઈ જાય. અહીંયા આપણે સન લઈએ, બરાબર? એટલે એક સ્ટાર છે, પછી ગ્રુપ ઓફ સ્ટાર્સ આવશે, એટલે એને ગેલેક્સી કહીએ. તો એને ગુરજબ કહે છે ઓલ સન. પછી આવશે ગેલેક્સી ક્લસ્ટર. એટલે જે રીતે અહીંયા ઓર્ગન છે એ રીતે ગેલેક્સી ક્લસ્ટર આવશે. પછી આવશે ઓલ ગેલેક્સીઝ. એને ગુરજબ કહે છે ઓલ વર્લ્ડ્સ. અને ફાઇનલી આવશે એબ્સોલ્યુટ. એને ગુરજબ કહે છે એબ્સોલ્યુટ. રાઈટ? અને આ સાઈડ પર આપણે અહીંયા લઈએ, અહીંયાથી ચાલુ કરીએ. અહીંયા સેલ, પછી સેલની અંદરના નાના સ્ટ્રક્ચર્સ હોય, જેમ કે ન્યુક્લિયસ છે, ગોલ્ગી બોડીઝ છે, લાઇસોસોમ્સ છે, એને ઓર્ગેનલ્સ કહેવાય. પછી આવશે મોલિક્યુલ્સ, એટમ્સ અને ઇલેક્ટ્રોન, એ સબ એટમિક પાર્ટિકલ્સ. ઇલેક્ટ્રોન્સ. એટલે આ રીતે આખું યુનિવર્સનું સ્ટ્રક્ચર છે. હવે આમાં આપણને ક્લિયરલી સમજાશે કે જો આને આપણે પિંડ લેશું તો આ બ્રહ્માંડ બની જશે, જો આને આપણે પિંડ લેશું તો આ બ્રહ્માંડ બની જશે, અને આને આપણે પિંડ લેશું તો આ બ્રહ્માંડ બની જશે. સમજાણું? ઇઝ ધીસ ક્લિયર? એટલે આ રીતે આખું યુનિવર્સના 4 સ્ટ્રક્ચર્સ છે. તો હવે આપણે આ તો ખાલી એક એકેડેમિક ઇન્ટરેસ્ટ છે, અને આનું પણ આપણે બહુ સ્ટડી કરી શકીએ એમ છે નહીં. એટલે આપણે ખાલી આ બેને લેશું કે માણસને પોતાનું સ્ટ્રક્ચર અને સોલાર સિસ્ટમ, જે સોલાર બોડી કહેવાય એનું સ્ટ્રક્ચર. રાઈટ? તો આપણે જોઈ શકીએ કે અહીંયા સેલ છે, તો અહીંયા માણસ છે, બ્રહ્માંડ છે. અને ઇફ મેન ઇઝ ધ સેલ, તો સન બ્રહ્માંડ છે. એટલે માણસની અને સનની જે રિલેશનશિપ છે એ જ રિલેશનશિપ વચ્ચે છે. એટલે સન અને મેનની રિલેશનશિપ જો સમજવી હોય, આ સંબંધ આપણને સમજવો હોય, તો આપણે સેલ અને મેનના રિલેશનને સમજવું પડે. એટલું ક્લિયર છે બધાને? બરાબર? તો આ આપણને અત્યારે આપણે સ્ટડી કરી શકીએ. એટલે આપણે આને સ્ટડી કરીએ અને અહીંયા આપણે એક્સ્ટ્રાપોલેટ કરીએ અને એ રીતે સમજવાની કોશિશ કરીએ. અત્યારે માણસ એટલે હું જ મારી બોડી લઉં, તો મારા અને મારા સેલ્સની વચ્ચે શું રિલેશનશિપ છે? કે હું મારા સેલ્સને હું ન્યુટ્રિશન આપું છું અને સેલ્સ મને ફંક્શન આપે છે. હવે જો કોઈ પણ સેલ જો સરખું ફંક્શન નહીં કરે, એમાં મને સફરિંગ થશે. બરાબર? એટલે જો સેલ જે સાધન છે એ સરખો ઉપયોગ કરી શકે પોતાનો, તો બ્રહ્માંડને ફાયદો થાય. અને બ્રહ્માંડ એને જો સરખો ખોરાક આપે અને સેલ પચાવી શકે, તો એને ફાયદો થાય. કેટલા ટાઈપના ફૂડ્સ મારા સેલને આપું છું? તો કહી શકે? એક્ઝેક્ટલી 3 ટાઈપ્સ ઓફ ફૂડ્સ આપું છું. ફિઝિકલ ફૂડ, એર ફૂડ અને ઇમ્પ્રેશન ફૂડ. Physical food is what I eat, air food is what I breathe, and impression food is what I take through my 5 senses. Right? તો આપણે ફિઝિકલ ફૂડનો દાખલો લઈએ. હવે ફિઝિકલ ફૂડમાં હું મારા સેલ્સને શું આપું છું? તો આપણે એક ભાતનું ઉદાહરણ લઈએ, રાઈસ. તો રાઈસ ઇઝ ફુલ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. હવે કાર્બોહાઈડ્રેટ હું ખાઉં અને ડાયજેસ્ટ કરતો જાઉં, તો એનો એન્ડ પ્રોડક્ટ છે ગ્લુકોઝ. બરાબર? એટલે મારા સેલ્સને ગ્લુકોઝ મળે છે.
હવે મારા સેલ્સ છે ભાત ખાઈ નહીં શકે, એને ગ્લુકોઝ જ મળશે અને ગ્લુકોઝ જ પચાવી શકશે. એટલે જે બ્રહ્માંડે જે ખાધું અને જે પચાવ્યું એ જ સેલને મળી શકે. એ જ રીતે એર ફૂડમાં છે કે હું ઓક્સિજન લઉં અને જે ઓક્સિજન પચાવીને જે અંદર જાય એ જ મારા સેલ્સને મળશે. અને એ જ રીતે ઇમ્પ્રેશન ફૂડનું છે કે હું જે પચાવીશ એ જ મારા સેલ્સને પહોંચશે. તો આપણે જો એક્સ્ટ્રાપોલેટ કરીએ તો આપણે એમ સમજી શકીએ કે જે સન મને આપી રહ્યું છે અત્યારે એ ફિઝિકલ ફૂડ આપે છે, એર ફૂડ આપે છે અને ઇમ્પ્રેશન ફૂડ આપે છે. તો એ ત્રણ વસ્તુ છે સને પચાવીને મને આપી છે અને એનું એન્ડ પ્રોડક્ટ મારી સુધી પહોંચે છે. બરાબર? એટલે જો રાઈટ ફંક્શનિંગ મારા સેલ પાસથી મને જોતું હોય, the cell has to digest all the three kinds of food. અને સામે એનું ફંક્શન ડિસ્ચાર્જ થશે. જો એક પણ ફંક્શન એનું સરખું નહીં થાય તો આપણે જેને કેન્સર કહીએ, કેન્સર થઈ જાય. તો એ જ રીતે માણસ જે સોલાર બોડીનો ભાગ સન છે અને એનો સેલ છે મેન. એ મેન જો 3 ટાઈપ્સ ઓફ ફૂડ ડાયજેસ્ટ નહીં કરે તો એનું ફંક્શનિંગ રોંગ છે અને એક જાતનું કેન્સર છે. સમજાણું બધાને? ધેટ મીન્સ રાઈટ ફંક્શનિંગ. આપણે જે પહેલા 3 પ્રશ્ન જાગ્યા હતા કે સાધન શું છે, એનું રાઈટ ફંક્શન શું છે અને રોંગ ફંક્શન શું છે, રોંગ ઉપયોગ. તો હવે આપણે કહી શકીએ કે રાઈટ ઉપયોગ છે 3 ફૂડ્સનું ડાયજેશન કરવું. અને અત્યારે આપણે જે રોંગ ઉપયોગ કરી રહ્યા છે એ 3 ફૂડ્સનું ડાયજેશન નથી કરી રહ્યા. એટલે આપણે કોઈ પણ સાધના કરશું, 3 સ્ટેપ કરીએ, રિફાઇનિંગ કરીએ, ડાયનામિક, વિપશ્યના, કાંઈ પણ કરશું, તો એનું એન્ડ હેતુ તો એક જ છે. આપણે અત્યારે ફિઝિકલ ફૂડ તો ડાયજેસ્ટ કરી રહ્યા છે એટલે આપણું અત્યારે બોડી ટકી રહ્યું છે. એર ફૂડ અમુક અંશ સુધી ડાયજેસ્ટ કરી રહ્યા છે પણ ઇમ્પ્રેશન ફૂડનું ડાયજેશન નથી થતું, જેને સાહેબ ઇનકમિંગ ઇમ્પલ્સ કહે છે, ગુરજેફ જેને ઇમ્પ્રેશન કહે છે. એટલે ઇમ્પ્રેશન ફૂડનું ડાયજેશન કરવું એ જ સાધના છે, એના સિવાય બીજું કાંઈ નથી. આ આપણને સમજાવવું જોઈએ. એટલે અત્યારે સેલ છે તો સેલને હું જે કાંઈ આપીશ એ જ મારું સેલ લઈ શકશે, એના સિવાય મારું સેલ કાંઈ લઈ નહીં શકે. એટલું ક્લિયર થઈ ગયું બધાને? તો ઇન ધ સેમ વે જે સોલાર બોડી, જે સન એબ્સોલ્યુટ છે, એ મને જે કાંઈ આપશે એ જો હું પચાવીશ તો એ રાઈટ ઉપયોગ છે સાધનનો. અને જો નહીં પચાવું તો એક જાતનો રોગ છે અને એને ગુરજેફ સફરિંગ ઓફ એબ્સોલ્યુટ કહે છે. એટલે આને આ જે કાંઈ આપે છે, ફિઝિકલ ફૂડ આપણે પચાવી રહ્યા છે, એર ફૂડ પાર્શિયલી પચાવી રહ્યા છે અને ઇમ્પ્રેશન ફૂડ ઓલમોસ્ટ બિલકુલ નથી પચાવી રહ્યા. ખાલી ગુરજેફનું કેવું છે કે આપણે ફિઝિકલ ફૂડ એર ફૂડ વગર 5 મિનિટથી વધારે ન ટકી શકીએ અને ઇમ્પ્રેશન ફૂડ વગર 1 સેકન્ડથી વધારે ટકી ન શકીએ. એટલે આપણે ખાલી જરૂરિયાત પૂરતું જ પચાવી રહ્યા છે, એનાથી વધારે આપણે બિલકુલ પાચન ઇમ્પ્રેશન ફૂડનું થતું નથી. એટલે આપણે અત્યારે જે કંઈ કરવાનું છે આ એક જ વસ્તુ કરવાની, ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ફૂડ. અને આ 3 સ્ટેપ જે આપણે કરીએ છીએ એને માટે જ કરીએ છીએ કે ડાયનામિક કે કુંડલિની કે જે પણ કંઈ કરે વિપશ્યના, એનો એક જ હેતુ છે અને એ છે ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ફૂડ. આ વસ્તુ લોકોને ક્લિયર થઈ કે નહીં? ઇમ્પ્રેશન એટલે ઇમ્પ્રેશન અત્યારે ઇમ્પ્રેશન ફૂડ નથી. અત્યારે ઇટ ઇઝ જસ્ટ 5 types of incoming impulses that impinge upon the 5 senses. જે 5 આપણી જે ઇન્દ્રિય છે એની ઉપર 5 ટાઈપના ઇન્કમિંગ ઇમ્પલ્સ આવી રહ્યા છે અને આપણે એને ડાયજેસ્ટ કર્યા વગર એમને, એટલે જે રાજનભાઈ ને બધા જે પ્રેઝન્ટ મોમેન્ટની વાત કરે છે એ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે આપણે 5 જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ છે એની તરફ આપણે અવેર થઈએ. એ અવેરનેસને ઇમ્પ્રેશન ફૂડના ડાયજેશનનો પહેલો સ્ટેપ કહેવાય. એટલે આપણે એમ સમજીએ કે આપણે ખોરાક પચાવવો છે એમાં પહેલું સ્ટેપ શું છે? તે રોટલીનો કોળિયો મોઢામાં મૂકવો પડે. સમજાણ? તો એ જ રીતે આપણે જ્યારે અવેરનેસ કહીએ, જે પ્રેઝન્ટ મોમેન્ટની અવેરનેસ, તો પ્રેઝન્ટ મોમેન્ટની અવેરનેસ એટલે ઇમ્પ્રેશન ફૂડને મોઢામાં કોળિયાને મોઢામાં મૂક્યો આપણે. એના વગર
આખું ડાયજેશન પ્રોસેસ ચાલુ નહીં થાય. જે આપણે એમ કહીએ કે મારે મારું ફિઝિકલ ફૂડનું ડાયજેશન મોઢામાં રોટલી મૂક્યા વગર કરવું છે, તે પોસિબલ નથી. તો એ જ રીતે ઇમ્પ્રેશન ફૂડનું ડાયજેશન પ્રેઝન્ટ મોમેન્ટ વગર પોસિબલ નથી. મોઢામાં કોળીઓ મૂકતા નથી. સમજ્યા? એટલે બેઝિકલી પ્રેઝન્ટ મોમેન્ટ આપણે જે કહીએ છીએ દેટ ઇઝ ધ બિગિનિંગ. એ મોઢામાં કોળીઓ મૂકવા જેવું છે. પછી આખો ડાયજેસ્ટિવ પ્રોસેસ આવે છે. જે રીતે ફિઝિકલ ફૂડમાં છે એ જ રીતે ઇમ્પ્રેશન ફૂડમાં છે. એઝ અબાવ સો બિલો. ફિઝિકલ ફૂડ છે નીચે છે, ઇમ્પ્રેશન ફૂડ છે હાયર છે. અને આપણે એટલું સમજવું પડે કે ઇમ્પ્રેશન ફૂડ છે એ સન તરફથી આપણને આવ્યું છે, જે રીતે ફિઝિકલ ફૂડ પણ સન તરફથી આવ્યું છે. અને સનને પણ એના એબ્સોલ્યુટ પાસથી એ જ મળ્યું છે. જેમ મેં ફિઝિકલ ફૂડ પચાવીને મારા સેલ્સને ગ્લુકોઝ આપ્યું, એ ગ્લુકોઝ માટે ફિઝિકલ ફૂડ, એ ગ્લુકોઝ છે સેલ માટે ફિઝિકલ ફૂડ બની ગયું, પણ મેં પચાવ્યા પછી એને ગ્લુકોઝ મળ્યું. એ જ રીતે સને ફિઝિકલ ફૂડ પચાવ્યું અને મને આપણે રોટલી દાળ ભાત શાકના રૂપમાં ફિઝિકલ ફૂડ આપ્યું. તો સનને એના એબ્સોલ્યુટે ફિઝિકલ ફૂડ ક્યાં પહોંચ્યું? એ આખી શૃંખલા છેક ઇલેક્ટ્રોન સુધી ચાલે છે. ધ પ્રોસેસ ઇઝ ધ સેમ એઝ અબાવ સો બિલો. સમજ્યા ને? એટલે જે 5 ઇમ્પ્રેશન્સ છે, એટલે આમાં ફિઝિકલ ફૂડ આપણું જે હ્યુમન મશીન છે 3 ટાઈપ્સ ઓફ એનર્જીથી કામ કરે છે. જે ફિઝિકલ ફૂડમાંથી આપણને મળે છે દેટ ઇઝ ધ વાઇટલ એનર્જી. વાઇટલ એનર્જી આપણે જે બધું કામકાજ કરી રહ્યા છે એ વાઇટલ એનર્જીથી કામ થાય છે. પછી એર ફૂડથી જે એનર્જી મળે છે એ સાયકિક એનર્જી, અને ઇમ્પ્રેશન ફૂડથી જે એનર્જી મળે છે કોન્શિયસ એનર્જી. એ જ રીતે સનનું પણ સેમ જ છે. એ પણ 3 ટાઈપ્સ ઓફ ફૂડ ઉપર જ કામ કરે છે. સેલ છે પણ 3 ટાઈપ્સ ઓફ ફૂડ પર કામ કરે છે. એટલે દરેક લેવલ ઉપર બેઝિક લો ઇઝ ધ સેમ. એમાં કોઈ ચેન્જ નથી, ખાલી ડાયમેન્શન બદલાતું જાય. કે સનનું જે ફિઝિકલ ફૂડ છે એ આપણે માટે ડાયજેસ્ટેબલ નથી, આપણે એને પચાવી ન શકીએ. જે રીતે સેલ છે એ ભાતનો દાણો ન પચાવી શકે, એને ગ્લુકોઝ જ જોઈએ. એ રીતે આપણે સનનું ફિઝિકલ ફૂડ સન આપણને ઓક્સિજન આપે છે તો એ ડાયરેક્ટ ઓક્સિજન સેલ ન પચાવી શકે એ રૂપમાં. આપણે એને પચાવીને સેલને આપીએ છીએ. તો સન ક્યાંકથી લઈને પચાવીને આપણને આપે છે. અને ઇમ્પ્રેશન ફૂડનું એ જ રીતે છે. અને આ 3 એનર્જીસ પર જ ઓર્ગેનિઝમ કામ કરી શકે. એટલે જ્યારે આ સાધન છે આ 3 એનર્જીસ વાપરીને, અત્યારે એ જેવું છે કે અત્યારે એરોપ્લેન છે તો એને એવિએશન ફ્યુઅલ જોઈએ, એ કેરોસીન પર કે પેટ્રોલ પર નહીં ચાલે. ગાડી છે તો પેટ્રોલ જોઈએ, એ કેરોસીન પર નહીં ચાલે. એટલે દરેક સાધનનું એક સ્પેસિફિક ફ્યુઅલ હોય છે. હવે મોટરસાયકલ છે એ કદાચ કેરોસીન પર ચાલી જાય, પણ કોઈ પોશ ગાડી હોય હોન્ડા કે તો એ કેરોસીન પર નહીં ચાલે, એને પેટ્રોલ, ચોખ્ખું પેટ્રોલ જોશે. અત્યારે પ્લેન છે કે રોકેટ છે પેટ્રોલ પર નહીં ચાલે, એની ટાઈપનો એનર્જી જોઈએ તો એ રાઈટ ફંક્શન આપી શકે. પછી હેલિકોપ્ટર છે, અહીંયાથી અહીંયા આપણે માણસને ફેરવે જુદી વાત, પણ જો ઉડવું હોય તો એનું ફ્યુઅલ જોઈએ. એ રીતે આ હ્યુમન મશીન છે એનું રાઈટ ફંક્શનિંગ જોઈએ, રાઈટ ફંક્શનિંગ થવું જોઈએ. તો એ 3 એનર્જીસ વાપરશે તો જ એનું રાઈટ ફંક્શનિંગ થશે. નહીતર આપણે હેલિકોપ્ટરને અહીંયાથી અહીંયા આપણે ખાલી લાકડા સારવા માટે રાખીએ એની જેવું થશે, એ ઉડશે નહીં. અને અત્યારે આપણે હ્યુમન મશીનથી આ જ કરી રહ્યા છે, કારણ આપણે ખાલી વાઇટલ એનર્જી અને થોડીક સાયકિક એનર્જીથી અત્યારે કામ ચલાવી રહ્યા છે. એટલે કોઈ સંજોગમાં એ જે સન એબ્સોલ્યુટને આપણી પાસેથી જે કામ જોઈએ છે એ કામ નથી કરી શકતા. એટલા માટે આપણે કહી શકીએ કે અત્યારે આપણું રોંગ ફંક્શનિંગ ચાલી રહ્યું છે. અને રાઈટ ફંક્શનિંગ જો કરવું હોય તો 3 ટાઈપ્સ ઓફ એનર્જીસ, વાઇટલ, સાયકિક અને કોન્શિયસ, 3નો ઉપયોગ કરવો પડશે. અને 3નો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે આપણે ઇન્કમિંગ ઇમ્પલ્સિસ છે એનું ડાયજેશન કરશું. કોઈ ક્વેશ્ચન્સ છે? આપણે બેલેન્સ્ડ ડાયટ, આપણે ફિઝિકલ ફૂડનો દાખલો જ્યાં જ્યાં લેશું ને ત્યાં આપણને સમજાશે, નહીતર બહુ હવામાં આવ્યો જશે. આપણે કહીએ બેલેન્સ ડાયટ, આપણું એક ભોજન છે એને બેલેન્સ ક્યારે કહીએ? જ્યારે એમાં રોટલી હોય, દાળ હોય, શાક હોય, ભાત હોય, દહીં હોય, છાશ હોય, બરાબર? હવે આપણે એક કોળિયો આપણે લઈએ તો એમાં રોટલી પણ હોય, શાક હોય, દાળ હોય, દહીં હોય, બધું હોય. તો એ જ રીતે આ 5 ટાઈપ્સ ઓફ ઇમ્પલ્સિસ છે એ બેલેન્સ ડાયટ છે ઇમ્પ્રેશન ફૂડ. એટલે આપણા વેદોમાં કોઈ પણ, માનો કે અત્યારે એક આંખ ન હોય,
એવી આપણા વેદમાં 5 ત્રુટિ આંકે છે. 5 ત્રુટિયા એટલે 5 જાતની વીકનેસીસ. કોઈ પણ જયારે એક આપણી સેન્સ ઓર્ગન ન હોય તો એક વીકનેસ બની જાય છે. જેમ કે આંખ નથી તો વિઝ્યુઅલ ઇમ્પલ્સ નહીં મળે, કાન નથી તો ઓડિટરી ઇમ્પલ્સ નહીં મળે, જીભ નથી તો સ્વાદનો ઇમ્પલ્સ નહીં મળે. એટલે આપણે ડાયટ બેલેન્સ ન થાય, એમાં કંઈક ખામી રહી જશે. જે કોન્શિયસ એનર્જી જે જનરેટ થશે એની ક્વોલિટી એટલી હાઈ નહીં હોય જેટલી 5 ઇમ્પલ્સીસના ડાયજેશન કરવાથી થશે. એટલે આઈડિયલી 5 ઇમ્પલ્સીસ હોય ત્યારે જ બેલેન્સ ડાયટ થાય. જ્યાં આપણે રોટલી પણ ખાવી પડે, શાકે ખાવું પડે, દાળે ખાવી પડે, દહીં પણ ખાવું પડે અને ભાત પણ ખાવું પડે. કોઈ પણ એક વસ્તુ વધારે ખાશું ને એક વસ્તુ ઓછી ખાશું તો એક વીકનેસ બની જાય, જેને આપણે ડેફિશિયન્સી કહીએ. હાડકા વીક હોય, પગ વીક હોય, વાળ, આંખ, બધું એ ડેફિશિયન્સી. આ પણ ડેફિશિયન્સી છે જાતની. બીજું કંઈ? ત્રણેયની એટલે સાહેબ કહેતા કે ફિઝિકલ ફૂડ 24 કલાકમાં એક વખત લેવાનું, એર ફૂડ છે 5 સેકન્ડમાં એક વખત લેવાનું, અને ઇમ્પ્રેશન ફૂડ તો 1 સેકન્ડમાં એક વખત લેવાનું. હા, જ્યારે બીજા બે ફૂડ પણ ત્યારે એટલી ઇક્વલ ઇમ્પોર્ટન્સ હોય છે. ત્રણેય બેલેન્સ, ત્રણેય એનર્જી જ્યારે સાથે કામ કરશે ત્યારે મશીન સરખું ભાગશે. પણ એમાં શું છે કે એ આપણે ઇમ્પ્રેશન ફૂડ જે છે આપણે મેકેનિકલી લઈએ છીએ. મેકેનિકલી એટલે શું છે કે મને દાખલા તરીકે ભૂખ લાગી તો એટલો ટાઈમ હું સ્લાઇટલી અવેર થયો એ સેન્સેશન, એ ઇમ્પ્રેશન ફૂડ બની ગયું. પણ પછી મેં ખાધું એટલે ભૂલી ગઈ. અત્યારે મને ટોયલેટ જવાનું છે તો મને 1 સેકન્ડ માટે મને એક ઇમ્પ્રેશન ફૂડ મેં ડાયજેસ્ટ કરી લીધું. એટલે આપણા રિફ્લેક્સિસ જેને આપણે કહીએ એ રિફ્લેક્સિસને કારણે આપણે થોડુંક ડાયજેસ્ટ કરીએ છીએ પણ એ મિકેનિકલી ડાયજેસ્ટ કરીએ છીએ. એટલે દેટ ઇઝ લાઈક આપણે જસ્ટ ગ્લુકોઝ ઉપર કે ઓક્સિજન પર આઈસીસીયુમાં માણસ કેવો જીવતો હોય એ ટાઈપનું છે આપણું અત્યારે. પણ જો એકચ્યુઅલી દોડવું હોય ને ફિઝિકલ વર્ક કરવું હોય તો આપણે વ્યવસ્થિત એનું પાચન ક્રિયા થતી હોય તો થાય. એ જ રીતે સાચું ઇમ્પ્રેશન ફૂડ ડાયજેશન ઇઝ અ મસ્ટ. માત્ર મોટી ઇન ધ સેન્સ કે ઇઝ અ ફાઇનર એનર્જી. એટલે એની માત્ર આ તો ઇલેક્ટ્રિસિટી અને હીટની જેવું થયું. આપણે હીટ, લાઇટ અને ઇલેક્ટ્રિસિટી લઈએ તો લાઇટ ઇઝ ધ ફાઇનેસ્ટ, ઇલેક્ટ્રિસિટી કમ્સ ઇન ધ મિડલ અને હીટ છે એ નીચે. એટલે આપણે હીટ આપણે ગેસ આપણે અહીંયા વાપરી શકીએ, ઇલેક્ટ્રિસિટી આપણે વાપરીએ તો સ્પેસિફિક એના સાધન હોય, પણ લાઇટ તો લેબોરેટરીમાં જ ઉપયોગ થાય લાઇટનો એઝ એન એનર્જી. ના સમજ એટલા માટે છે કે આપણે એને હજુ સ્વીકારી નથી શકતા. જો આપણે સમજશું યથાપિંડે તથા બ્રહ્માંડે, સમજે આજે આખો ડાયાગ્રામ છે, આ 4 લેવલ્સ બધા, તો આપણને ઓટોમેટિક સમજાતું જશે. કારણ કુદરતે આપણને 5 ઇન્દ્રિય શું કામ આપી છે, આપણને એ પ્રશ્ન જાગવો જ જોઈએ. આપણે જો ખાલી ખાવાથી અને શ્વાસથી જો કામ ચાલતું હોય તો કુદરતે 5 ઇન્દ્રિય એક પ્રેક્ટિકલ લાઈફમાં too much of emphasis is being given on the physical food because science is not aware of impression food. It is aware of impressions but it is not aware of the importance as food. ઇમ્પ્રેશન નું અત્યારે સાયન્સમાં શું છે કે એક ઇમ્પ્રેશન એટલે એકબીજાના ઇન્ટરેક્શન માટે, કે મને ખબર છે કે આ વ્યક્તિ કોણ છે, કે અત્યારે ગરમી છે, અત્યારે ઠંડી છે, એટલે આ હ્યુમન બોડીના પ્રોટેક્શન માટે 5 ઇમ્પલ્સીસ આપ્યા છે. સાયન્સ એમ સમજે છે, પણ એને ખ્યાલ, સાયન્સનો જેટલો ખ્યાલ નથી આવતો કે આ ફૂડ છે, આના વગર માણસ જીવી નહીં શકે. અત્યારે એક માણસને જો કોઠડીમાં બંધ કરીને રાખીએ તો માણસ અમુક ટાઈમ પછી ગાંડો થઈ જાય. એનું કારણ છે કે ઇમ્પ્રેશન ફૂડ ઇમ્બેલેન્સ, એક તો ઇમ્બેલેન્સ છે અને પ્લસ ઓવરડોઝ ઓફ અ સિંગલ ટાઈપ ઓફ ઇમ્પ્રેશન ફૂડ. એટલે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આપણે ઇમ્પ્રેશન ફૂડ 3 રીતે મળે છે. હવે આપણે આપણો ટાઈમ કદાચ પૂરો થઈ રહ્યો છે, પણ ઇમ્પ્રેશન ફૂડ તરીકે ખોરાક લઈએ તો એના 3 વિભાજન થાય છે. આપણે ફિઝિકલ ફૂડની વાત કરું છું કે પહેલો ખોરાક છે એ આપણા મશીનના ફંક્શનિંગમાં કામ કરે છે. જેમ કે કિડનીને કામ કરવાનું છે, લિવરને કામ કરવાનું છે, બ્રેનને કામ કરવાનું છે. દરેક વસ્તુને એનર્જીની જરૂર પડે છે. તો આ એનર્જી માટે એક ભાગ વપરાઈ જાય છે. પછી બીજો ભાગ છે એ આપણા ગ્રોથમાં વપરાય. કે અત્યારે નાનું બાળક છે, મોટું થાય છે તો એનો ગ્રોથ થવો જોઈએ, એના હાડકા વધે, એના મસલ્સ વધે, એના બધા ટિશ્યુઝ વધે.
તો જે અને ત્રીજું છે એ સ્ટોરેજમાં જાય, જેમ કે આ બધી ચરબી છે, સમજી ગયા? એ પણ એક જાતનું જરૂરી છે, સ્ટોરેજ છે આપણું. એટલે આને ફંક્શનલ કોમ્પોનન્ટ કહેવાય. પહેલું છે ફંક્શનલ કોમ્પોનન્ટ, જ્યાં કિડનીઝ ને હાર્ટ ને બધામાં એનર્જીની જરૂર પડે. બીજું છે એ સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ, જે આપણું સ્ટ્રક્ચર વધે છે. અને ત્રીજું છે સ્ટોરેજ કોમ્પોનન્ટ. એટલે આપણું કોઈ પણ ખોરાક લઈને 3 વિભાજન થાય છે: ફંક્શન, સ્ટ્રક્ચર અને. હવે એક માણસ જો ઉપવાસ પર ઉતરી જાય તો એનું ફંક્શનલ જે ઇમિડિયેટલી એને મળી રહ્યું છે એ તો એને નહીં મળે. તો પછી શું થાય? એની ચરબી ઓગાળવા લાગે સૌથી પહેલા, બરાબર? પછી ચરબી ઓગળવાનું જયારે બંધ થાય ત્યારે શું થાય? તો એનું સ્ટ્રક્ચર ઓગળવા લાગે. બોડી એના સ્ટ્રક્ચરમાંથી એનર્જી ખેંચવા લાગે. એના મસલ્સ વીક થઈ જાય, એના બોન્સ વીક થઈ જાય, એના ઓર્ગન્સ વીક થઈ જાય. છેલ્લે પછી એના વાઇટલ ઓર્ગન્સ, કિડનીઝ, હાર્ટ, લિવર, એ બધા વાઇટલ ઓર્ગન્સ કહેવાય, જેના વગર માણસ જીવી ન શકે. છેલ્લે એના વાઇટલ ઓર્ગન્સ ઓગળી જાય અને પછી માણસ મરી જાય. તો એ જ રીતે ઇમ્પ્રેશન ફૂડમાં પણ 3 વિભાજન થાય છે. જે પહેલું છે એને પતંજલિ પ્રતિઅક્ષ કહે છે, જે ડાયરેક્ટ આપણને મળે છે અને ડાયરેક્ટ આપણે વાપરીએ છીએ આપણી સેન્સીસમાંથી, એને પ્રતિઅક્ષ કહે છે. પછી બીજું છે અનુમાન. અનુમાન એટલે જે મનમાં સ્ટોર થાય છે. અને ત્રીજું છે આગમ. જે મન છે, મનને આપણે ચરબી તરીકે સમજી શકીએ. અને છેલ્લું છે આગમ. આગમ એટલે ધ સ્ટ્રક્ચર. આપણું જે આખું જે જીવ સ્ટ્રક્ચર, જે આપણી જે ઇમોશનલ બોડી કહીએ કે જે એસ્ટ્રલ બોડી કહીએ, જે સ્ટ્રક્ચર છે એ આગમમાંથી બને છે. એટલે જ્યારે હું અત્યારે અવેર છું તો મને ડાયરેક્ટલી પ્રત્યક્ષ મળી રહ્યું છે, પણ એ આપણું કેટલું બહુ માઇનર હોય, જે અવેરનેસનો ભાગ. પછી હું વિચારમાં ચડી ગયો, તો વિચારમાં ચડી ગયો ત્યારે પણ મને ઇમ્પ્રેશન ફૂડની જરૂર તો પડવાની છે. હું એક પણ સેકન્ડ એના વગર જીવી ન શકું. ત્યારે શરીર મનમાંથી ખેંચે. એટલે એ જે ઇમ્પ્રેશન ફૂડ જે મનમાંથી આવે છે એને અનુમાન કહેવાય. અને જ્યારે હું સુઈ જાઉં ત્યારે મારું મન પણ બંધ થઈ જાય છે. તો ત્યારે પછી એ સ્ટ્રક્ચરમાંથી ખેંચે છે, એને આગમ કહેવાય. એટલે ઇમ્પ્રેશન ફૂડ પણ 3 રીતે, જે રીતે ફિઝિકલ ફૂડના 3 કોમ્પોનન્ટ્સ છે એ રીતે ઇમ્પ્રેશન ફૂડના પણ 3 કોમ્પોનન્ટ્સ છે. અને ઊંઘમાં આગમમાંથી આવે છે. એટલે આપણે જે સપના જે આવે છે એ સપના છે આપણા આગમમાંથી, આપણા સ્ટ્રક્ચરમાંથી આવે છે. એટલે આપણે જોશું કે ઘણી વાર જોયું હતું એ આપણને અચાનક સપનામાં અત્યારે આવે છે. આપણે વિચારીએ કે આપણે કોઈ વિચાર નહોતો કર્યો તો એ ક્યાંથી આવ્યું, પણ એ આપણા સ્ટ્રક્ચરમાં જડાઈ ગયું અને એ રાતના સ્ટ્રક્ચરમાંથી આપણું શરીર બહાર કાઢે છે. એટલે ઇમ્પ્રેશન ફૂડ એટલું બધું કિંમતી છે કે શરીરે એ 3 રીતે ગોઠવણ કરી છે. પ્રત્યક્ષ, અનુમાન એટલે પ્રત્યક્ષ, અને મન અને આગમ સ્ટ્રક્ચર, આ 3માંથી આપણે જુદા જુદા ટાઈમે આપણે જુદી જુદી રીતે ઇમ્પ્રેશન ફૂડ લઈએ છીએ. પણ આ બધું ઓક્સિજનની જેવું છે કે આપણે ત્યાં આઈસીસીયુમાં ઓક્સિજન પર માણસ છે એની જેવું છે આપણું કામકાજ. જો એકચ્યુઅલી એવોલ્યુશન કરવું હોય તો ઇમ્પ્રેશન ફૂડ ઇઝ એવરીથિંગ. એટલે જે રાજનભાઈ જે પ્રેઝન્ટ મોમેન્ટ કહે છે, પ્રેઝન્ટ મોમેન્ટ અને ઇમ્પ્રેશન ફૂડનો કોળિયો મોઢામાં મૂકવા જેવું છે. ડાયજેશન તો પછી આવશે. ઓકે.